હારી ગયા પૂરું હકલી લેવાનું હે ને અત્યારે છે ને સવારમાં પાછો આવી ગયો એટલું પાણી ભરાઈ ગયું. વરસાદ આવ્યો વરસાદ આવ્યો હું મારે તો પથારી ફરી ગયો ને તો એટલા એટલી કે હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છીએ ને અત્યારે છે ને ભાઈ સવારમાં ભાઈ ઊભા થઈ ગયા. અત્યારે આમ તો ગણો તો સવાર ન કહેવાય, અત્યારે છે ને બપોર થઈ ગયું. કારણ કે છે ને ભાઈ બપોરનું જમી લીધું છે ને આજે છે ને રાતની છે ને ભાઈ લેટ બહુ કવરાવી ગઈ, એટલા માટે છે ને સુઈ રહ્યા મોડા લગ્યો. કારણ કે છે ને આખી રાત ઊંઘ જ નહોતી આવી ના છે ને આવી મારે હારે અત્યારે આવી ને તો હા એમ એ છે ને મારે હારે આટો મારવા આવી. કારણ કે અત્યારે છે ને ભાઈ નીણ તો બધી પલ્લી ગયેલી છે, એટલે માલને નીરવા છે ને આ ખડ વાટવા આવ્યું. આ ખડ છે ને અમુક વાટી લઈ, બાકી બીજી નીણ છે એ તો છે ને અત્યારે ખોલાય એમ છે નહીં. તો બીજી હતી એ બધી પલ્લી ગઈ છે ને અહીંયા જો ભાઈ ઓલા પણ ઢાંકી દીધી છે ને આ બધું ઢાંકી દીધેલી છે. એમાં કે અડાઈ એમ છે નહીં. હે પતલી થઈ ગઈ, પતલી થઈ ગઈ હે? વાહ વાહ. હવે પતલી ની હવે દાડી દાડી છે, પણ આ છે ને હું અહીંયા નીણ વાટો આવ્યો ને તો એ અહીંયા આવી લેતી બહાર, એ મારે અરે ઊભી રહી ગઈ છે ને ભાઈ. હું છે ને આ હેમર છે ને એનું તમને બી દેખાડું, તમે ખાલી જોવો ખાલી એકવાર બી. આ છે ને ભાઈ આવું બી હોય એને, જો એનું બી દેખાડું કેવું બી હોય એને. આવું બી હોય આની અંદર છે ને એવું બી વાવેલું હતું. એ બી છે ને કાળું બી હોય. આમ ઘણા માણસને એમ થતું હોય કે હેમર એટલે હું, પણ હેમરની આ હેમર છે ને એમાં આવું બી હોય. તો ફેમિલી અત્યારે છે ને મારા બાઈ છે ને ભાઈ માઇન્ડ બી બાકી હે બા ખેતરમાં જા આખો દી માંડવી વીણી તમે ડોકાવી ન આવ્યો. અમે એક હોય બે હોય ઊંચું ખેંચ્યું, હા બે ત્રણ તગારા માંડવી વીણી, બે ગાંઠી માંડવી ખેંચીને લાવ્યા. આ છે ને ભાઈ ખેતરમાં છે ને આ માંડવી છે ને એ હતી એમને ક્યાંય એવી નહોતી ને, એટલે છે ને રેવા દીધેલી હતી. તે આવડે છે ને વરસાદ આવ્યો ને પોસું થઈ ગયું કે તે ક્યાંય બી આવ્યા. તે છે ને આમાં હારા હારા દાણા છે ને બાફા હારાની ઘણી એક જાનબરને આપી દીધી આપણે બાફી. ઘણી હતી. એક કાચરો એ કાચરો ભાઈ માંડવી છીલી હતી કે એ બાફી નાખી. કારણ કે છે ને અત્યારે મીઠી લાગી. ફેમિલી અત્યારે છે ને આપણે ખેતરમાં આવ્યા, ખેતરમાં આવીને તો બહુ દુઃખ થાય. કારણ કે કેવું થઈ ગયું એમ તમે જુઓ, આવું થઈ ગયું બધું. તો કેવું છે આ રો બધું બગડી ગયું ને આ બધું તો કપાસ ઉગી ગયો, કોતરા કાઢી ગયો. આમાં આમાં બધું છે ને પૂરું થઈ ગયું. કેવું થઈ ગયું, હાવ હાવ બગડી ગયું. આની અંદર છે ને આ કપા તો રહે નહીં, કારણ કે કળિયું હોય શું રહે. કારણ કે આમાં છે ને ઝીંડવાન બીંડવાન છે ને બધું બગડીને બધું કેવું થઈ ગયું. તો આવું થઈ ગયું, આવું બધું થઈ ગયું. પાણી ભરાઈ ગયું ને ઝીંડવા બધા કેવા થઈ ગયા. કારણ કે થોડી થોડામાં ઈયળની ટાક તો હતી જ હતી, પણ અત્યારે છે ને હાવે હાવ બગડી ગયું. ને કપા કેવો થઈ ગયો. આમાં છે ને વીણા વગીનું છે, તો આ બધામાં છે ને વીણવાનું આખી વાડી વીણવાનું બાકી થતું. વીણી એમને બધી કપાત અત્યારે એ તો બધું ફેલ થઈ ગયું. બાકી આજ રાતે ભાઈ વરસાદ આવતો ને, હું રાતનો વરસાદ આવતો હું બહાર નીકળો ને વીજળીના સમકારા ભડાકા થતા એ તમે જોઈ લો. અત્યારે છે ને રાત પડી ગઈ છે, કારણ કે અડધી રાત થઈ ગઈ, પણ અત્યારે છે ને વરસાદ હજી છે ને બંધ નહીં છે. એટલું એટલું પાણી છે ફળિયામાં, એક જ ધારો છે ને વહરે છે. ફળિયામાં પાણી કેટલું ભર્યું એટલું એટલું ભર્યું. વીજળી કેમ થાય? વીજળીના છે ને ખબાકા થાય છે. આગળ કેવી છે વીજળી, એવી એવી વીજળી થાય છે ને આ છે ને ફળિયામાં એટલું પાણી છે. વીજળીના ચમકારા થતા ને આખી રાત વહેરો. કારણ કે છે ને અડધી રાત લગન તો હું છે ને જાગતો, અડધી રાત તો છે ને ફૂલે ફૂલ વહરતો. ને બાકી છે ને 12 થી 13 વીઘામાં છે ને આપણે વીણી આવી ગયેલી હતી. પણ આ માઇન્ડ વીણું એનું બધું કામ કરવા રહ્યા ને તો બધું કપા વીણવાનું બાકી રહી ગયું. બાકી છે ને અત્યારે તો આમાં વીણવાનું બાકી થતું. આ બધું છે ને આ બધી વાડીની અંદર બધે કપા વીણવાનું બાકી હતો. કારણ કે આમાં થોડો થોડો ગોટો ગોટો આ વાડીમાં તો વીણેલો હતું. બાકી આમાં તો છે ને એક જરીએ વીણેલો જ નહોતો. આમાં એક વાર વીણી જ નહીં કરી. બાકી અત્યારે છે ને આમ ગણો ને તો 12-13 વીઘામાં વીણો હોત ને તો કમસે કમ 30 થી 35 મણ કપા નીકળત. બધે આટો માર્યો જ ને તો એટલે એટલો કપા છે ને આપણો ફેલ વી ગયો. કાંઈ નહીં ભાઈ, બધું છે ને ભગવાનના હાથમાં છે. બાકી આમાં છે ને આપણે કાંઈ કરીએ જ નહીં, પણ તોયથી આપણને છે ને દુઃખ તો થાય. કારણ કે જે માણસને છે ને નુકસાન છું હોય ને એને દુઃખ તો થાય જ હતી. બાકી એ માણાની મોઢે રહેવું પડે એવું હોય. બાકી એ માણા કોઈને કી ન હોય કે ગમે એ ખેડૂત હોય એ ખેડૂતને ગમે એટલું ખોટ આવ્યું હોય ને એ કોઈને કી ન હોય કે. બાકી એના મનમાં કેમ થતું હોય ને એ જેને શું હોય ને એને ખબર હોય. કારણ કે તોયથી ભાઈ અમારે તો છે ને એટલો બધો વાંધો નથી આવ્યો અહીંયા. બાકી આપણે અત્યારે વિડીયો ને એવું બધું જોતા હોય ને તો એ માણાને બધાને છે ને ભાઈ નુકસાન છોલું છે ને
વાત પૂછવામાં, કારણ કે માણસ છે ને માંડવ્યું પસા વીઘાને માંડવ્યું છે ને પાથરા હતા એ પાથરા પલ્લી છે. તો એ આપણે એટલું બધું નથી, તો એ થોડું દુઃખ થાય છે ભાઈ બધાને, પણ આમાં આપણે કાંઈ કરીએ જ નહીં. એ બધું ભાઈ ભગવાનના હાથમાં. ફેમિલી અમારે છે ને ઢીંગુબેન ત્યાં બેઠા છે ને ઢીંગુબેનને છે ને ભાઈ કોક ને કોક છે ને બોલાવા આવે ને એમાં ઢીંગલીને તે કોક ને કોક લુગડા લાવે છે. કાં કેટલી જોડ થઈ જાય છે કોને ખબર ગેણાને હે ચડાવે ગેણા ને એમ, કારણ કે જો આ ભાઈ છે ને આમાં દોડી ભાઈ ની આવ્યા કે તે લાવ્યા છે. બાકી અત્યારે છે ને આમ ગણો ને તો 10 થી 12 જોડ તો લુગડા થઈ ગયા, પણ બાકી આપણે છે ને ક્યારેક ટેમ લઈને આપણે છે ને બધા લુગડા દેખાડજો કેવા કેવા લુગડા છે. બાકી જો આ કેવા છે મસ્તીના છે. કા ઓહો હો હા હા હાંસ પડે ને તો પાછું છે ને આમનમ થઈ જાય. અત્યારે છે ને હું એવો પ્લોટ છે, કારણ કે છે ને તો અત્યારે છે ને વરસાદે આવવા મળ્યો છે ને વીજળીના છે ને ભડાકા થવા મળ્યા. અત્યારે છે ને ઘેરે જવું પણ ઘેરે જવાય એમ છે નહીં. કા ભાઈ હા હમણાં નહીં દેવાય, હણમાં નહીં જવાય. આમ તો વીજળી તો થાય હબાકા પડે વહી હાંસ પડે ને તો આવી રીતનું શરૂ થઈ જાય. આ 3 થી 4 જમણ છે તે દૂર છે ને આમનમ ને આમનમ. હવે છે ને ભાઈ હૈદ કરીને કે આપણને એમ કહે કે ભાઈ હવે વિવો થાય ને તો સારું, પણ આ ધાવાનું નામ જ નહીં લેતું ભાઈ. હવે શું કરશે હાથ પડે કે તારું આવે. હા કાંઈ મીકનું આમ છે ને આજ તો ભાઈ છે ને 2 હૈદ વીજળી થાય. આગળ જો હા જો આમ થાય. ફેમિલી તો આપણે છે ને અહીંયા આવીને છે ને ભાઈ હલવાઈ જાય છે, કારણ કે અત્યારે છે ને વરસાદે ચાલુ થઈ ગયો ને વીજળીને ભડાકા થાય છે ને. આ ભાઈ કે હવે શું કરશું હારી જા પૂરું ને હકલી લેવાના ને લેવું પડે ને હવે. હા એમ નામ લો ભાઈ. આજે પેલા 5 હે? દિવસ કાંઈ એટલો વરસાદ આવે હવે કપા બપા બધું પૂરું થઈ જાય. એ બધું પૂરું થઈ જાય ભાઈ, બળતરા કરવાનું ન હોય, ભગવાનના હાથમાં હોય ભાઈ. ને અત્યારે છે ને ભાઈ ભડાકા થાય ને ગમે એવા માણા હોય ને એના ભાઈ છે ને આમ રવાડા બેઠા થઈ જાય, એટલા ભડાકા થાય ને. અહીંયા અમારે બેન જો કંઈક બનાવે ગળી બનાવ હે તો બળી હા આમ જો ભાઈ બળી બને તા હેની બળી કે હે ગાવીની હા ગાવિયાની થી ગળી બનાવ. ભાઈ આવડાને ઘેરે ભાઈ છે ને ગા વેણી આપણને ભાઈ ખબર જ નહીં, કારણ કે આવડાને ભાઈ છે ને ગા વેણી. આમ તો નનકું ગોગું આવી ગયું તો ગોગું હે હવે દૂધ ખાવાના હે દૂધ ખાવાના વાહ ભાઈ ગા વેણી રે ને ભાઈ. અત્યારે છે ને ભડાકા ને કડાકા થાય ને એમાં છે ને ગા વેણી કેટલી વેણી ચાલે લગા આની ઘોડે ઘડાકા ને કડાકા ને થાતા હતા તો ગા વેયાણી હતી. હું કાંઈ અહીંયા રહેવું એક વાર અહીંયા તો બાજરો પલાળ્યો કાલે. હા ને નીકળા ફોટા પડે કોની બહાર નીકળ્યા ફોટા પડે બહાર. આમ તો ભાઈ બહાર છે ને નીકળા ફોટા પડે જો પડે. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા મજામાં? હતા છે ને ભાઈ મસ્ત મજાનું છે ને સવાર થઈ ગયું છે ને સવારની અંદર છે ને પાછો વરસાદ આવી ગયો ને આપણે દિનેશભાઈની ઓલે હતા નાલે તો પછી છે ને રાતે ભાઈ મોડો વી આવ્યો, કારણ કે વરસાદ એટલો આવતો તે મોડું થઈ ગયું. તો અહીંયા આવીને હું તો કે તા પાછો ચાલુ થઈ ગયો. અત્યારે છે ને સવારમાં પાછો આવી ગયો, એટલું પાણી ભરાઈ ગયું. હા ઓલું છે ને સારું છે ને એની હેઠે બધું પાણી ગયું. એમ તો ગંજન બધું કેવું થઈ ગયું, હાવ બગડી ગયું. કેવું ભાઈ નુકસાન કેવું ભાઈ તમારે? બહુ નુકસાન થયેલા ભાઈ, બહુ નુકસાન. બહુ માણાને ભાઈ છે ને બધાને બહુ નુકસાન થયું. તો એ આપણે તો હવે ભાઈ ઠીક, પણ બાકી માણાને ભાઈ નુકસાન થયું ને ખાલી આપણે જોઈ હોય ને તો એમ થાય. અમુક કાલે કોટડે ગયા આટો મારવા, માણા છે ને પાથરા તણાતા પાણીની અંદર છે ને પાથરા ડૂબી ગયેલા હતા. બોલો એટલું નુકસાન હતું. બાકી અમારે તો અહીંયા છે ને બધાને થોડી જમીન, એટલે એટલો બધો ન વાંધો આવતો હોય. થોડું હોય ને એટલે હામટી જમીન હોય એને હામટી માંડ્યું ને એવું હોય એને શું થતું હોય છે એને છે ને ભાઈ હાવ બગડી ગયું ને. અત્યારે બધા આવી જાય મારે બહારની વરસાદ આવ્યો વરસાદ આવ્યો હું મારે તો પથારી ફરી ગયો ને તો વાયતરા એટલી કે ને આરુડે બીક લાગે. કારણ કે ભાઈ છે ને હા તો સમકારા ને એવું થતું ને હું બરોબર ને આને છે ને ભાઈ બીક લાગતી. મારો ઓલા ફોન આવ્યો પણ પછી કાંઈ વરસાદ આવતો પછી કાંઈ આવ્યો નહીં. બાકી છે ને ચમકારા એવો બોલતા ને ગમે એને બીક લાગતી. ના ને ભાઈ બહુ બીક લાગે ને, પણ વીજળીના કડાકા ને ભડાકા તે તો ગમે એને લાગે ગાતા બહુ ભાઈ બીક લાગતી. કંઈ નહીં ભાઈ, આજનો વિડીયો છે ને અહીંયા સુધી. વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.